કોલકાતામાં દુષ્કર્મની ઘટના બાદ અસારવા સિવિલ તંત્ર જાગ્યું, જ્યાં અસારવા સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વધારવામાં આવી, જેમાં હોસ્પિટલની તમામ જગ્યા પર લાઇટિંગ વ્યવસ્થા કરાઈ તો જૂની કેન્ટીનમાં અસામાજિક તત્વો બેસી રહેતા હતા, જેને લઈને ટ્રોમા સેન્ટર સામેની કેન્ટીન બંધ કરવામાં આવી અને હવેથી ગર્લ્સ પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટીમ તૈનાત રહેશે। રાત્રે મહિલા ડોક્ટર ઇમરજન્સીમાં જાય તો તેમની સાથે શી ટીમ જશે અને રાત્રે મોડા મહિલા કર્મચારી ઘરે જવામાં મદદ શી ટીમ કરશે। એક ટીમ ત્યાં બેસે, બીજી ટીમ રૂટ પર ફરીને પાછી આવે એટલે બીજી ટીમ ચાલુ થાય જે પાછી ફરી પેટ્રોલિંગ કરે। એટલે કોન્સ્ટન્ટ અમારું લોકલ પેટ્રોલિંગ સાથે પોલીસ પેટ્રોલિંગ સાથે પોલીસ ચોકી શિફ્ટ કરી છે। એ રોડ ઉપર ખૂબ જ રેશ ડ્રાઇવિંગ થતું, લોકો છેડતી કરી અને ભાગી જતા, આવા કિસ્સાના એ ન બને એના માટે અમે ત્યાં સ્પીડ બ્રેકર મૂકી શકાય છે। તમે રોડ પર જોશો તો અંતરે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે છે, જેથી કરીને કોઈ વ્યક્તિ આવું છેડતી કરી અને ભાગી ન જાય એની ખાસ કાળજી લેવામાં આવે છે। ટ્રોમા સેન્ટરની અંદર ઘણી બધી વખત એવું થાય છે કે એક દર્દી સાથે ઘણા બધા દર્દીઓ આવી, સગાઓ આવી અને અસભ્ય વર્તન કરતા હોય છે, તો એવું ન થાય એના માટેની પણ એક તકેદારી લઈ ટ્રોમા સેન્ટર અને આઈસીયુ એરિયાની અંદર એક સ્ટ્રિક્ટ પ્રોટોકોલ જેવું બનાવ્યું છે કે દર્દી એક જ રહેશે અને બાકી બધા સગાને અંદર જવા દેવામાં